આપ સૌનું પુનઃ સ્વાગત છે। આપણે અત્યારે સીધા વારાણસી લઈ જવા માંગીશું કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોની શરૂઆત થઈ ગઈ છે। બીએચયુ ગેટથી વડાપ્રધાનનો કાફલો અત્યારે આગળ વધી રહ્યો છે અને તમામ જગ્યાઓ પરથી કે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પસાર થઈ રહ્યા છે ત્યાં પહેલેથી જનસેલાબ જોવા મળી રહ્યો છે। પ્રશાંતજી, જે પ્રકારની આ તસવીરો છે, વારાણસી જીતનો પ્રશ્ન ચોક્કસપણે ચર્ચાનો મુદ્દો છે જ નહીં, લીડ પણ કદાચ અત્યારે આપણે ભૂલી જઈએ, પરંતુ સમગ્ર પૂર્વાંચલ અને આસપાસનો જે બિહારને જોડતો વિસ્તાર છે ત્યાં સીધું અત્યારે નિશાન, સીધું ભારતીય જનતા પાર્ટીની રણનીતિ ત્યાંના મતદારો સુધી પહોંચવાની કહી શકાય। ચોક્કસથી, પણ મૂળ વારાણસી સીટને અત્યારે તો ખાસ ટાર્ગેટ અત્યારે ખાસ કર્યું હોય, કારણ કે કાલે ફોર્મ ભરવાનું છે અને રોડ શો શું છે, હવે એક પેટર્ન થઈ ગઈ છે શક્તિ પ્રદર્શન કરવાની, કે જેનાથી એક હરીફ જે હોય, કોમ્પિટિટર હોય, એની ઉપર એક માનસિક અસર છોડી શકવા માટે। અને જે રીતે અહીંયા નામ ચાલ્યું હતું કે કદાચ પ્રિયંકા વાડ્રા, કારણ કે આજે જ આ નામ પર અટકળો અંત આવ્યો છે, હવે નથી, બાકી ગઈકાલ સુધી તો પ્રિયંકા વાડ્રાનું નામ ચાલતું હતું અને એવું પણ બને ને કે જો પ્રિયંકા વાડ્રા ઊભી રહે તો સપા બસપાના ગઠબંધનના કેન્ડિડેટને પણ પાછો લઈ લે, કારણ કે એ લોકોનું ભલે ગઠબંધનમાં કોંગ્રેસ કે એમની સાથે નથી, પણ તેમ છતાં જે રીતે જોવામાં આવે કે ભાઈ પ્રિયંકા વાડ્રા લડે તો મહાગઠબંધન એમનો કેન્ડિડેટને પાછો લઈ લે અને તો મોદી સાહેબ વર્સિસ પ્રિયંકા ગાંધી કદાચ થોડીક ફાઇટ આપત, ભલે આપણે એમ નથી કહેતા કે સીધે સીધું મોદી સાહેબને તકલીફ પડે અને પ્રિયંકા ગાંધી ન જીતી શકે અથવા તો લીડ ઓછી, પણ કંઈક તકલીફ પડે, કારણ કે એક બાજુ મહાગઠબંધન પ્રિયંકા ગાંધી વર્સિસ નરેન્દ્ર મોદી, પણ અત્યારે જે જન સૈલાબ ઉમટ્યો છે, મને એવું લાગે છે કે આજ એમની ચોખ્ખી સ્પષ્ટ જીત દેખાડી આપે છે। આનાથી ઘણો બધો એમના કોમ્પિટિટર ઉપર બી એમણે ભાગ મૂકી દીધો છે કે શું પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને ત્યાંની પબ્લિક શું ઈચ્છે છે, કારણ કે વિકાસ મોડલને, એટલે મને એવું લાગે છે કે આખા દેશમાં બધી જગ્યાએ આપણે બધા વાતો કરતા હોઈએ, પણ ખુદ જે રીતે કાશીના સ્થાનિક લોકો બોલી રહ્યા છે કે એમણે વિકાસ મોડલ અપનાવ્યું છે। હવે આપણે સાહેબની સભા સાંભળવી રહી, કારણ કે અત્યાર સુધીની તમામ સભાઓમાં સાહેબે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદને વધારે ફોકસ કર્યું છે, છેલ્લા 2-3 વખતથી કરેલા કામની પુષ્ટિ કરે છે, પણ કાશીમાં બોલવાની એમને જરૂર નથી, કારણ કે વિકાસ બોલે છે, એ આપણે બધા સ્વીકારવું રહ્યું। અને ત્યાં એરપોર્ટ, મેં કીધું ગલીઓનો વિકાસ, ત્યાં જે રોડ રસ્તા પહોળા કરવા, એ સિવાય વારાણસીને સ્માર્ટ સિટી જાહેર કર્યું છે। હવે પહેલાની પરિસ્થિતિમાં એવું હતું, 2013-14 સુધી તમે જુઓ ને તો રોડ ઉપરથી ખુલ્લા વાયરો લબડતા હોય, ત્યાંથી ઘણું બધું એક સાથે ઇલેક્ટ્રિકના કેબલો પણ જતા હોય, થોડું રિસ્કી હોય, એ બધું ક્યાંક ને ક્યાંક કવર અપ કર્યું છે અંડર ધી સ્માર્ટ સિટી મિશન। અને સ્માર્ટ સિટી હેઠળ જે ક્યાં આખો ફાઈબર દોડાવવો, સર્વેલન્સ કરાવવું, કમ્પ્લીટ આખું વાઈફાઈ કરવું, વારાણસીને સ્માર્ટ પોલ લાગીને જે એક જ પોલ ઉપર ઘણી બધી એલઈડીઝ ને એ આખું એક ડેકોરેટિવ, જેને કહેવાય ને વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, એ બધું પબ્લિક જોઈ શકે છે નરી આંખે। જ્યાં સુધી પ્રિયંકા ગાંધીની વાત કરવામાં આવે તો તેમને મહાસચિવ તરીકેની નિયુક્તિ કરવી કોંગ્રેસ તરફથી, અને આ વખતે એવું હતું કે કદાચ વારાણસીથી લડી શકે છે, પરંતુ તેમ ન થતા સીધો 2022 ઉપર તેઓ અત્યારે જે તમામ તેમનો સ્ટેજ છે એ બનાવી રહ્યા છે, એટલે 2024 એક સ્ટેજ ઊભું કરી રહ્યા છે એમના માટે, અને એટલા માટે જ આ વખતે ફરીથી અજય રાયને જ રિપીટ કર્યા, જે અજય રાય મોદી સામે હાર્યા હતા 75,000, એમની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી ગઈ વખતે, એટલે 75,000 વોટ લાવવા, ત્યાંના એક સ્થાનિક એમની જે છબી છે, પેલા યુપીનું માહોલ આપણે બધા જોયેલો છે કે આપણે ઉદાહરણ દેતા કે ભાઈ આ યુપી નથી, અહીંયા ગુંડાગર્દી નહીં ચાલે, એટલે અજય રાવની ત્યાં છબી એવી ખરી કે આ ભાઈ અહીંયા અમારા સો કોલ્ડ નેતા, ગુંડા નેતા છે કે જે અમને રાત્રે જરૂર પડશે તો પોલીસ સ્ટેશનમાં આવીને ઉભા રહેશે, એવી પરિસ્થિતિમાં ત્યાં કોંગ્રેસનું ચલણ રહ્યું છે। આની પહેલા જે જયસ્વાલ ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, એટલે એ પરિસ્થિતિમાં અજય રાવને ફરીથી રિપીટ કરવું, જયસ્વાલ તો ખબર નથી અત્યારે મને, પણ એમને રિપીટ કરવું, કારણ કે એક પ્લેટફોર્મ તૈયાર કરી આપે, જેથી કરીને 2024માં, કારણ કે આપણે બધા બી હવે સહજ સ્વીકારીએ કે હું નથી માનતો નરેન્દ્ર મોદી 2024માં ફરીથી આ જ સીટને કંઈક પસંદ કરે, કારણ કે તૈયાર કરી દીધું પછી એ કોઈકને અર્પણ કરી દેવું જોઈએ, જેમ એ પિતૃ તર્પણ માટે જાણીતું છે, તો આ સીટ હવે જે મુરલી મનોહર જોશીએ માંડ તૈયાર કરી, જે 98 થી એમની પાસે હતી, મુરલી મનોહર જોશીએ લડ્યા અને જીત્યા અને એ સીટ મોદી સાહેબને અર્પણ કરી, એમ 2024માં કદાચ આ સીટ સાહેબ પણ કોઈકને અર્પણ કરી દે, કારણ કે 24નું ભવિષ્ય આપણે અત્યારે ન વિચારી શકીએ, પણ પ્રિયંકા ગાંધીએ અત્યારે જે કંઈ હવે મહેનત કરશે અને યુપીમાં મહાસચિવ બન્યા છે એ ડેફિનેટલી, કારણ કે દર વખતે દિલ્હી વાયા યુપી જ પહોંચાય, સાહેબ પણ અત્યારે વાયા યુપી દિલ્હી પહોંચવાની તૈયારી કરી રહ્યા છે, તો એને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી હવે આગામી 5 વર્ષ યુપીમાં મહેનત કરશે। સીટોમાં પરિવર્તિત કરી શકશે પ્રિયંકા ગાંધી તેમનો પ્રચાર? હવે અત્યારે તો 2 સીટ એમની પાસે છે 2014 પ્રમાણે યુપીમાં, તો 2માં જેટલી આવે એટલી વકરો એટલો નફો છે, પણ આ વખતે 2 દિગ્ગજો, ખાસ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રિયંકા ગાંધી, એ 2 મહાસચિવ તરીકે યુપીમાં કેટલું કાઢી શકે છે। અત્યારે 15 સીટ એમણે જાહેર કરી છે, 15 થી વધારે કરી નથી, મહાગઠબંધનમાં એમનું ક્યાંય સ્થાન નથી, અને ક્યાંક ને ક્યાંક મેં તો એવા પણ જેને કહેવાય ને કે જો જરૂર પડે
તો મહાગઠબંધન મોદી સાહેબને પણ હાથ મિલાઈ શકે છે. હા, રાજકારણમાં દરેક વસ્તુનો અવકાશ છે. સપા બસપા જેવું. અને સપા બસપાની ખાસ વાત કરીએ તો આ વખતે કેન્ડિડેટ સપા બસપામાંથી શાલિની યાદવ છે. શાલિની યાદવની પાછળ શું રહ્યું હોઈ શકે છે ગણિત? હવે એ છે ને બીએસપી અને સપાનું ગઠબંધન થયા પછી એ લોકોનો સૂર બહુ એક થઈ ગયો છે. પહેલા જે સપા બસપા દુશ્મન હતા એ અત્યારે એવી રીતે બોલે છે આપણને એમ લાગે કે આ બે ખરેખર જેને કહેવાય ને કે એક જ પેઢીમાંથી જન્મ લીધો છે, એમ એક જ ફૂલના પેલા બે છે ડાળખીએ છે એવું બધું લાગે આપણને. એટલે શાલિની યાદવ ખાસ કરીને ઉભરતા નેતા છે. ક્યાંકથી ઓલરેડી એમણે એવી જગ્યાએથી જીત અપાવી હતી ભૂતકાળમાં. એમના માટે એવું કહેવાય છે કે એવી જગ્યાએથી જીત અપાવી હતી કે જે સંપૂર્ણ અસંભવ હતી. જ્યારે સપા બસપાનો એકબીજા સાથેનો જેને કહેવાય ને કે નાતો જ નહોતો એ વખતે શાલિની યાદવ ત્યાંથી ઉભરીને આવેલા છે. એટલે એમને આ વખતે ત્યાંથી પ્રયત્ન કર્યો છે. આ એક પ્રયત્ન એમનો સારો કે મોદી સાહેબની સામે લડવાનો. એનાથી બે વસ્તુ થાય, એક તો પ્રસિદ્ધિ મળે, બીજું યુપીમાં એમને એક મોટું પ્લેટફોર્મ મળી જાય. બીજે ક્યાંયથી વિધાનસભામાં ક્યાંય ગજ વગાડવો હોય તો એ વાગી શકે છે. ગત ચૂંટણીમાં અજય રાયને 75,000 મત મળ્યા, પણ આમ જો જોવા જઈએ તો એનું કોડ પાછું ભાજપ જ રહ્યું છે. 96માં ત્યાંથી વારાણસીના તેઓ વિધાયક હતા. એટલે ટક્કર તેઓ ભલે રાજનીતિમાં સંપૂર્ણ બધી બાબતો સંભવ છે, પણ ફરી એક વખત એ જ નેતાને ઉતારવા સવાલ તો અનેક છે. આ તસવીર અને આ અવાજ પ્રશાંતજી, મોદીના નારા લગભગ અત્યારે આખા કાશીમાં અત્યારે સંભળાઈ રહ્યા છે. હર હર મહાદેવની સામે હર હર મોદી નો જે પ્રયાસ થઈ રહ્યો છે એટલે આ સીટ સેફ કરી રહ્યા છે ધીરે ધીરે સાહેબ. આમ તો સેફ જ ગણાય એમના માટે. એટલા માટે એમણે વારાણસી પસંદ કરી છે. ગઈ વખતે 2014માં વારાણસી પસંદ કરવાનું કારણ જ કે એ વખતે હિન્દુત્વનો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો અને એને ધ્યાનમાં રાખીને 2014ની ચૂંટણી લડ્યા હતા. એટલે એ હિન્દુત્વ આજે 2002માં ગોધરાકાંડ થયા પછી હિન્દુત્વનો મુદ્દો ગુજરાતમાં પુષ્કળ ચાલ્યો અને એને જ વેગ મળ્યો. એના થકી ભાજપની સરકાર ઊભી રહી શકી અત્યાર સુધી. એટલે એ ધ્યાનમાં રાખીને આ વખતે એ 2014માં હિન્દુત્વના મુદ્દે જ કેન્દ્રમાં ગયા હતા. એટલે હિન્દુત્વના નામે અને આસ્થા કાશી એ કાશી આસ્થાનું જે ગઠબંધન છે એને ધ્યાનમાં રાખીને આ સીટ ઉપરથી જીત્યા. એટલે આ સીટ હિન્દુત્વના નામે એમણે સેફ કરીને મૂકી દીધી. અને વડાપ્રધાન તો એ શબ્દોના તાંતણે બાંધવામાં માહિર છે. કઈ રીતે કરી શકાય? અમારા મોરારી બાપુ કાંઈ એવું કે એટલે શબ્દ સાથેનો સીધો નાતો ગઢવીઓનો હોય. એટલે મોરારી બાપુ એવું કે મને નરેન્દ્ર મોદીમાં કંઈક ચારણ ગઢવીના ગુણ દેખાય છે અથવા તો ગયા ભાવમાં એ ગઢવી હશે તો જ આટલું બોલી શકે. બાકી મોદી જ્ઞાતિમાંથી આવા બોલકા એક જેને કહેવાય ને બોલકું કેરેક્ટર ક્યારેય કોઈએ જોયું ન હોય. એટલે એ પ્રમાણે સાહેબને બોલવામાં કંઈ બાંધી શકાય નહીં. બોલવા સાથે એટલે હું ઘણી જગ્યાએ વાત કરતો હોઉં છું કે ફિલિપ કોટલરનો આત્મા મૂંઝાતો હશે કે મારા કરતા મોટો માર્કેટિંગ ગુરુ આ પૃથ્વી પર અત્યારે અવેલેબલ છે. બિલકુલ, તો આપણે તસવીરો પણ બતાવી રહ્યા છીએ સતત કે જેમ જેમ તેમનો જે કાફલો છે તે આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બાદ એક આપ જોઈ શકો છો કે લગાલગ જે તમામ તેમની ગાડીનો કાફલો છે, જે કોન્વોય છે તે તેમની પાછળ જઈ રહી છે અને રીતસરની એક પણ જગ્યા અહીં જોવા નથી મળી રહી. જાણે કે આજે એક મોદી ઉત્સવ હોય તેવી તસવીરો કાશીથી જોવા મળી રહી છે. રસ્તા ઉપર તો માણસો અત્યારે દેખા જ રહ્યા છે, પરંતુ જ્યાં આસપાસ જે જગ્યાઓ છે, કોઈ મોલ છે, કોઈ ઘર છે, કોઈ દુકાન છે, તમામના ધાબા અને છત પણ અત્યારે લોકોથી ભરાઈ ગયા છે. જ્યાં જેને જે જગ્યા મળી રહી છે તમામ જાણે કે આ રોડ શોની ઝાંખી મેળવવા માટે અત્યારે ત્યાં જોવા મળી રહ્યા છે. અને એ જ તમામ લોકોનું અભિવાદન પણ વડાપ્રધાન અત્યારે ઝીલી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.